બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. બાયોટેકનોલોજી પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોસેસીસ. જૈવ તકનીકી બાયોટેકનોલોજી જે સજીવો અથવા તેઓમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ કરી મનુષ્ય માટે ઉપયોગી નિપજો અને ઉપયોગી પ્રક્રિયાઓનું ઉત્પાદન કરવાના તકનીકી સાથે સંકળાયેલ છે. આ અર્થમાં દહીં, બ્રેડ અથવા વાઇનની બનાવટ કે જે સૂક્ષ્મજીવો દ્વારા સંપન્ન પ્રક્રિયાઓથી બને છે તેને પણ બાયોટેકનોલોજીના સ્વરૂપ તરીકે વિચારવામાં આવે છે. વર્તમાન સમયમાં સીમિત અર્થમાં બાયોટેકનોલોજીને જોવામાં આવે તો તેમાં એ પ્રક્રિયાઓ આવે છે જેમાં ઉપર્યુક્ત પદાર્થોના વધારે માત્રામાં ઉત્પાદન માટે જનીન પરિવર્તિત સજીવો એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ GMO નો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જતાં અનેક પ્રક્રિયાઓ અથવા તકનીકોનો સમાવેશ બાયોટેકનોલોજીમાં કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ઇન વિટ્રો ફલન દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ, જનીનનું સંશ્લેષણ તથા તેનો ઉપયોગ, DNA રસી અથવા ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા, આ બધા બાયોટેકનોલોજીનો જ ભાગ છે. યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન એટલે કે યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી EFB દ્વારા બાયોટેકનોલોજીની વ્યાખ્યા આપવામાં આવી જેમાં પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વિક બાયોટેકનોલોજીનો સમાવેશ છે. EFB દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા આ મુજબ છે: નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવવિજ્ઞાન અને સજીવો, કોષો, તેમના ભાગો તથા આણ્વીય અનુરૂપતાનું સંચાલન. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી. ઘણી તકનીકીઓ પૈકી નીચેની મુખ્ય બે તકનીકોએ આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપ્યો. 1. જનીન ઇજનેરી વિદ્યા એટલે કે જેનેટિક એન્જિનિયરિંગ. આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો DNA અને RNAના રસાયણમાં પરિવર્તન પ્રેરીને તેને યજમાન સજીવોમાં પ્રવેશ કરાવીને યજમાન સજીવના બાહ્ય સ્વરૂપ પ્રકારમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. 2. જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓમાં માત્ર ઇચ્છિત સૂક્ષ્મજીવો અથવા સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત એટલે કે સૂક્ષ્મજીવ સંક્રમણ રહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોના સંકલ્પનાત્મક વિકાસને સમજીએ. સંભવતઃ તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના ફાયદા વિશે જાણતા હશો. લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનોની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે. તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે. અલિંગી પ્રજનન આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે છે, જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે. પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિઓ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે તેના દ્વારા કેટલીક વખત ઇચ્છિત જનીનો સાથે સાથે અનિચ્છનીય જનીનોનો સમાવેશ તથા ગુણન થઈ જાય છે. ઉપર્યુક્ત ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ એટલે કે જીન ક્લોનિંગ એન્ડ જીન ટ્રાન્સફરનો ઉપયોગ કરી પુનઃ સંયોજિત DNA RDNA રિકોમ્બિનન્ટ DNA નું નિર્માણ કરવામાં આવે છે, જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખીને એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનોને અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય છે. શું તમે જાણો છો કે જે DNAનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તેનું ભવિષ્ય શું છે? મોટાભાગે આ DNAનો ટુકડો સજીવના બાળકોષોમાં
સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, પરંતુ જ્યારે તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે, કારણ કે આ વિદેશી ડીએનએનો ટુકડા રંગસૂત્રનો એક ભાગ બની જાય છે કે જેની પાસે સ્વયંજનનની ક્ષમતા હોય છે, જેને સ્વયંજનનની ઉત્પત્તિ એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહે છે, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય છે. આથી તે માટે કોઈપણ સજીવમાં વિદેશી ડીએનએના ટુકડાના ગુણન માટે તે રંગસૂત્ર અથવા રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક હોય છે કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે, જે સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખાય છે. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે. આથી આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવોમાં આપમેળે સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે. આને ક્લોનિંગ પણ કહે છે, અથવા કોઈ ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક નકલોનું નિર્માણ પણ કહી શકાય છે. હવે એક કૃત્રિમ રિકોમ્બિનન્ટ ડીએનએ અણુના નિર્માણની પ્રથમ ઘટનાનો અભ્યાસ કરીશું. પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફીમોરિયમના અસલ પ્લાસ્મિડ એટલે કે નેટિવ પ્લાસ્મિડ વલયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ કે જે સ્વયંજનન પામી શકે છે માં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનના ટુકડાને જોડીને થઈ શક્યું. સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે 1972માં ઉપર્યુક્ત કાર્ય એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા સંપન્ન કર્યું, જે માટે તેમણે પ્લાસ્મિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો, જેમાં એન્ટીબાયોટિક પ્રતિરોધકતા પ્રદાન કરવા માટે જવાબદાર જનીન હતા. આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધથી ડીએનએને વિશિષ્ટ જગ્યાઓથી કાપવાનું શક્ય બની શક્યું. કાપેલા ડીએનએના ટુકડાને પ્લાસ્મિડ સાથે જોડવામાં આવે છે. આ પ્લાસ્મિડ ડીએનએ એ વાહકની જેમ કાર્ય કરે છે, જે તેની સાથે જોડાયેલ ડીએનએને સ્થાનાંતરિત કરે છે. સંભવતઃ તમે જાણો છો કે મચ્છર કીટવાહક તરીકે વર્તીને મેલેરિયાના પરોપજીવીને મનુષ્યમાં સ્થાનાંતરિત કરે છે. બસ આવી જ રીતે પ્લાસ્મિડનો વાહક તરીકે ઉપયોગ કરીને વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવોમાં મોકલવામાં આવે છે. એન્ટીબાયોટિક જનીનને વાહક સાથે જોડવાનું કાર્ય ડીએનએ લાયગેસ ઉત્સેચક દ્વારા થાય છે, જે ડીએનએ અણુના કપાયેલા ભાગ પર કામ કરીને તેના છેડાઓને જોડવાનું કામ કરે છે. આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવાવાળા એટલે કે પોતાની રીતે સ્વયંજનિત થતા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો નિર્માણ થાય છે, જે રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખાય છે. જ્યારે આ ડીએનએ ઈ કોલાઈ બેક્ટેરિયા કે જે સેલ્મોનેલા સાથે નજદીકનો સંબંધ ધરાવે છે તેમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે. ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક અવરોધક જનીનની અનેક નકલો બનાવવાની ક્ષમતાને ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક જનીનનું ક્લોનિંગ કહેવાય છે. તમે અનુમાન લગાવી શકો છો કે જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં મૂળભૂત 3 ચરણો છે. 1. ઇચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ. 2. ઓળખ પામેલા ડીએનએનો યજમાનમાં પ્રવેશ. 3. પ્રવેશેલા ડીએનએની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતર. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો. ટૂલ્સ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. હવે આપણે પહેલાંની ચર્ચા પરથી જાણી ચૂક્યા છીએ કે જનીન ઇજનેરી વિદ્યા અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે છે કે જ્યારે આપણી પાસે મહત્ત્વના ઉપકરણો જેવા કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, લાયગેસ, વાહકો અને યજમાન સજીવ હોય. ચાલો હવે આમાંથી કેટલાકને વિસ્તૃતમાં સમજવાનો પ્રયાસ કરીએ.
રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. વર્ષ 1963માં 2 ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે. તેમાંનો એક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો ડીએનએને કાપે છે. પછીથી તેમાંના બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યો. પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ HIND2, જેનું કાર્ય ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે, તે 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે HIND2 હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. આ ચોક્કસ બેઝ ક્રમ HIND2ના ઓળખક્રમ તરીકે જાણીતો છે. HIND2 સિવાય આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે, જે બેક્ટેરિયાની 230થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખક્રમોને ઓળખે છે. આ ઉત્સેચકોના નામકરણમાં પરંપરાનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી જ્યારે બીજા 2 અક્ષરો આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે કે જેમાંથી તેને અલગ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ: ઈ કો RI ઇસ્ચેરેશિયા કોલાઈ RY13માંથી આવ્યો છે. તેમાં ઇકો RIમાં અક્ષર R જાતના નામ પરથી લેવામાં આવેલ છે. નામ પછીનો રોમન અંક બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએઝિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. તે 2 પ્રકારના હોય છે: એક્સોન્યુક્લિયેઝ અને એન્ડોન્યુક્લિયેઝ. એક્સોન્યુક્લિયેઝ ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડ્સને દૂર કરે છે, જ્યારે એન્ડોન્યુક્લિયેઝ ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કાર્ય કરે છે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે. આકૃતિમાં પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એટલે કે પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ને ઓળખે છે. પેલિન્ડ્રોમ શું છે? તે શબ્દોનો સમૂહ છે જેને આગળ પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય છે. ઉદાહરણ: મલયાલમ. ડીએનએમાં પેલિન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકાય છે. ઉદાહરણ: આપેલ ક્રમને 5-3' દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. જો તેને 3-5' દિશામાં વાંચવામાં આવે તો પણ તે સાચું પડે છે. 5-GAATTC 3-CTTAAG 5'. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં 2 સરખા બેઝની વચ્ચેથી કાપે છે, જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય છે. આવા ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને ચીપકું છેડો કહે છે. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. છેડાઓનું આ ચીપકાપણું એટલે કે સ્ટિકીનેસ ઉત્સેચક ડીએનએ લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે કે જે વિભિન્ન સ્ત્રોતો અથવા જનીન સંકુલ એટલે કે
જીનોમ્સમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલ હોય છે. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનાર ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા એટલે કે સ્ટિકી એન્ડ હોય છે અને તેને ડીએનએ લાઇગેઝની મદદથી એકબીજા સાથે છેડાથી છેડા એટલે કે એન્ડ ટુ એન્ડ જોડી શકાય છે. તમે સંપૂર્ણ રીતે સમજી ચૂક્યા હશો કે સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ડીએનએને કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડા થઈ જાય છે. આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય કેમ કે ડીએનએ ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોય છે જેથી તેઓને માધ્યમ અથવા આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી ઘન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડની તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય છે. આજકાલ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતું માધ્યમ એગેરોસ છે. તે દરિયાઈ નીંદણ એટલે કે સીવીડ્સમાંથી અલગીકૃત કરાયેલ કુદરતી પોલિમર છે. એગેરોસ જેલની ચાળણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેના કદ મુજબ અલગ થાય છે. આમ તેના ટુકડાનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસશે. આકૃતિમાં જુઓ અને અનુમાન લગાવો કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવ્યું હતું. અલગીકૃત ડીએનએના ટુકડાઓને ત્યારે જ જોઈ શકાય છે જ્યારે આ ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરીને યુવી કિરણો દ્વારા નિરાચ્છાદન એટલે કે એક્સપોઝ કરવામાં આવે. તમે શુદ્ધ ડીએનએના ટુકડાઓને દૃશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી. ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર યુવી પ્રકાશ પાડતા ડીએનએના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ તમે જોઈ શકો છો. ડીએનએના પટ્ટાઓને એગેરોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ રીતે પ્રક્રિયાને છાલન એટલે કે ઇવ્યુશન કહે છે. આ રીતે શુદ્ધ કરવામાં આવેલ ડીએનએના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રિકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવે છે. ક્લોનિંગ વાહકો, ક્લોનિંગ વેક્ટર્સ. પ્લાસ્મિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલ એટલે કે જીનોમની ઘણી બધી નકલો જોવા મળે છે. કેટલાક પ્લાસ્મિડની 1 અથવા 2 નકલો પ્રતિ કોષ હોય છે જ્યારે બીજાની 15 to 100 નકલો પ્રતિ કોષ હોય છે. તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાસ્મિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાસ્મિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. વર્તમાન સમયમાં ઉપયોગ કરાવવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં તથા બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. નીચેની વિશેષતાઓ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે. 1. સ્વયંજનનની ઉત્પત્તિ ઓરિજિન ઓફ રેપ્લિકેશન. આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. આ ક્રમ જોડાયેલ ડીએનએ એટલે કે સંકલિત ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ એટલે કે ઓરિજિન ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય. 2. પસંદગીમાન રેખક એટલે કે વરણ ચિહ્ન સિલેક્ટેબલ માર્કર.
સ્વયંજનનની ઉત્પત્તિ ORI ની સાથે વાહકને પસંદગીમાન રેખની પણ આવશ્યકતા હોય છે કે જે અપરિવર્તનીય એટલે કે નોન ટ્રાન્સફોર્મન્ટ્સની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદરૂપ હોય તથા પરિવર્તનીય એટલે કે ટ્રાન્સફોર્મન્ટ્સની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપતું હોય. રૂપાંતરણ એટલે કે ટ્રાન્સફોર્મેશન એક એવી કાર્યપદ્ધતિ છે જેની મદદથી DNAના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે. તમે આગળના વિભાગમાં આ પ્રક્રિયાનો અભ્યાસ કરશો. સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરામફેનિકોલ, ટેટ્રાસાયક્લિન તથા કેનામાયસિન જેવા પ્રતિજૈવિક એટલે કે એન્ટીબાયોટિક્સ દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરાવવાવાળા જનીનો E. coli માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે. સામાન્ય E. coli કોષો આમાંથી કોઈપણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. 3. ક્લોનિંગ જગ્યાઓ ક્લોનિંગ સાઇટ્સ. વિદેશી DNAને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટે ભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોવાથી તેના ઘણા બધા ટુકડા થઈ જશે જે જનીન ક્લોનિંગને જટિલ બનાવી દે છે. વિદેશી DNAનું જોડાણ એટલે કે લિગેશન એ બંને પ્રતિજૈવિક અવરોધક એટલે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે વિદેશી DNAને વાહક PBr322માં સ્થિત ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીનના BAMHI સ્થાને જોડી શકો છો. પુનઃસંયોજિત પ્લાસ્મિડ પરજાત DNA દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃસંયોજિત પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન એટલે કે પ્લેટિંગ દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. એમ્પિસિલિનયુક્ત માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો એટલે કે પરિવર્તનીય ઘટકોને હવે ટેટ્રાસાયક્લિનયુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં, પણ પુનઃસંયોજિત ન પામતા ઘટકો એટલે કે બિન પુનઃસંયોજિત બંને પ્રતિજૈવિક દ્રવ્યો ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામશે. આ કિસ્સામાં અહીં એક એન્ટીબાયોટિક્સ અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી DNAના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોની પસંદગીમાં મદદ કરે છે. એન્ટીબાયોટિક્સના નિષ્ક્રિય થવાના કારણે પુનઃસંયોજિત પસંદગી એક જટિલ ક્રિયા છે, કેમ કે તેમાં જુદા જુદા એન્ટીબાયોટિક્સ ધરાવતી બંને પ્લેટમાં વિદ્યુત લેપન એકસાથે જરૂરી છે. તેથી વૈકલ્પિક પસંદગીમાન રેખને વિકસાવવામાં આવ્યું છે કે જે રંગસર્જક પદાર્થની હાજરીમાં પુનઃસંયોજિત અને બિન પુનઃસંયોજિતને તેમની રંગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને આધારે અપાડે છે, જેમાં rDNAને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકોની સાંકેતિક શૃંખલામાં પ્રવેશ કરાવતા બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન કરતું જનીન નિષ્ક્રિય થઈ જાય છે, જેને નિવેશી નિષ્ક્રિયતા એટલે કે ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહે છે. જો બેક્ટેરિયાના પ્લાસ્મિડમાં નિવેશ એટલે કે ઇન્સર્ટ ન હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતોમાં નિર્માણ થાય છે. નિવેશની હાજરી બીટા ગેલેક્ટોસાઇડેઝ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે છે, તેથી વસાહતો કોઈ રંગ ઉત્પન્ન કરી શકતી નથી, જેને પુનઃસંયોજિત વસાહતો તરીકે ઓળખવામાં આવે છે. 4. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો વેક્ટર્સ ફોર ક્લોનિંગ જીન્સ ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જનીનોને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું
આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખ્યા. જેને આ વાતની લાંબા સમયથી ખબર હતી તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રી કોષોને રૂપાંતરિત કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે છે તે કરવા માટે પ્રેરે છે. ઉદાહરણ તરીકે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ કેટલીક દ્વિદળી વનસ્પતિઓ માટે રોગકારક છે. તે ડીએનએનો એક ખંડ જેને ટીડીએનએ કહે છે જે સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી ગાંઠ એટલે કે ટ્યુમરમાં ફેરવે છે અને આ ટ્યુમર કોષો રોગપ્રતિકારક માટે જરૂરી રસાયણોનું ઉત્પાદન કરે છે. તેવી જ રીતે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરે છે. રોગકારક દ્વારા સુકોષ કેન્દ્રી યજમાનમાં જનીન સ્થળાંતરણની પદ્ધતિને આપણે સારી રીતે સમજી રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી માનવ માટે લાભદાયક જનીનનું સ્થાનાંતરણ કરી શકીએ છીએ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ TI પ્લાસ્મિડ ક્લોનિંગ વાહકના રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રહ્યું નથી, પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનને અનેક વનસ્પતિઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરાય છે. આ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિઓ તેમજ પ્રાણી યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે જ્યાં તે ગુણન પામી શકે. સક્ષમ યજમાન કોમ્પિટન્ટ હોસ્ટ પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ. ડીએનએ જલાનુરાગી એટલે કે હાઇડ્રોફિલિક અણુ છે, એટલા માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. કેમ? બેક્ટેરિયાને પ્લાસ્મિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલાં તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે. એવું કરવા માટે પહેલાં તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત એટલે કે ડાયવેલેન્ટ ઘન આયન એટલે કે કેટાયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. તેનાથી ડીએનએને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય છે. પુનઃસંયોજિત ડીએનએ rDNAને કોષમાં દાખલ કરાવવા માટે પ્રથમ તેમને બરફ પર રાખવામાં આવે છે, ત્યારબાદ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મૂકવામાં આવે છે અને અંતે પુનઃ બરફ પર મૂકવામાં આવે છે. આમ કરવાથી બેક્ટેરિયા rDNAનો સ્વીકાર કરવા માટે સક્ષમ બની જાય છે. યજમાન કોષોમાં વિદેશી ડીએનએને પ્રવેશ કરાવવાની માત્ર આ જ એક રીત નથી. સૂક્ષ્મ અંતઃક્ષેપણ એટલે કે માઇક્રો ઇન્જેક્શન વિધિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષકેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરાવવામાં આવે છે. અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિ માટે અનુકૂળ છે તેમાં ટંગસ્ટન કે સોના એટલે કે ગોલ્ડના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત ડીએનએનો કોષો પર મારો એટલે કે બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે. આ પદ્ધતિને જૈવ પ્રાક્ષેપિકી એટલે કે બાયોલિસ્ટાઇઝ અથવા જનીન સ્ફોટક એટલે કે જીન ગન તરીકે ઓળખાય છે. અને અંતિમ પદ્ધતિ જેમાં બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએને યજમાનમાં સ્થાનાંતરિત કરી દે છે. તમે પુનઃસંયોજિત ડીએનએના નિર્માણ માટેના ઉપકરણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ચાલો હવે એ પદ્ધતિનું વર્ણન કરીશું જે પુનઃસંયોજિત ટેકનોલોજીને સરળ બનાવે છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. પ્રોસેસીસ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કેટલાક ચોક્કસ ક્રમના સોપાનોનો સમાવેશ થાય છે, જેમ કે ડીએનએનું અલગીકરણ, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન, ઇચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ, વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ, યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ,
યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઇચ્છિત નિપજોનું નિષ્કર્ષણ. ચાલો હવે આ બધા ચરણોનો વિસ્તૃત સ્વરૂપે અભ્યાસ કરીએ. જનીનદ્રવ્ય ડીએનએનું અલગીકરણ, આઇસોલેશન ઓફ ધ જેનેટિક મટીરિયલ ડીએનએ. યાદ રાખો કે કોઈપણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. મોટાભાગના સજીવોમાં તે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અથવા ડીએનએ છે. ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવા માટે તે આવશ્યક છે કે તે શુદ્ધ સ્વરૂપે બીજા મહાઅણુઓથી મુક્ત હોવો જોઈએ. ડીએનએ પટલો વડે ઘેરાયેલું હોય છે, એટલા માટે આપણે કોષોને તોડીને ખોલતા બીજા બૃહદ અણુઓ જેમ કે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ્સ અને લિપિડ્સની સાથે ડીએનએ મુક્ત થાય છે. જ્યારે બેક્ટેરિયલ કોષો વનસ્પતિ અથવા પ્રાણી પેશીને લાઇસોઝાઇમ એટલે કે બેક્ટેરિયા, સેલ્યુલેઝ એટલે કે વનસ્પતિ કોષો, કાઇટિનેઝ એટલે કે ફૂગ જેવા ઉત્સેચકોની સારવાર દ્વારા જ તે મેળવી શકાય છે. તમે જાણો છો કે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુઓ પર જનીનો સ્થાન પામેલ હોય છે. આરએનએને રિબોન્યુક્લિએઝની સારવારથી દૂર કરી શકાય છે, જ્યારે પ્રોટીનને પ્રોટીએઝની સારવારથી દૂર કરાય છે. બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે અને અંતે ઠંડો ઇથેનોલ ઉમેરીને શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપન કરાય છે. તેને અવલંબિત એટલે કે સસ્પેન્શન માધ્યમમાં પાતળા તાંતણાઓના સમૂહ સ્વરૂપે જોઈ શકાય છે. ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, કટિંગ ઓફ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન્સ. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા સંપન્ન થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય છે. ડીએનએ એ ઋણ વીજભારિત અણુ છે. તેના કારણે તે ઘન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડની તરફ ગતિ કરે છે. આકૃતિમાં આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે. સ્ત્રોત એટલે કે સોર્સ ડીએનએ તથા વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલ જગ્યામાં મૂકી લાઇગેઝ દ્વારા જોડવામાં આવે છે. પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન, એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ યુઝિંગ પીસીઆર. પીસીઆરનો અર્થ પોલિમરેઝ ચેઇન રિએક્શન છે. આ પ્રક્રિયામાં પ્રાઇમરના બે સેટ એટલે કે નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગ જનીન કે ડીએનએની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓ એટલે કે મલ્ટિપલ કોપીઝનું સંશ્લેષણ કરાય છે. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા ડીએનએ એટલે કે જીનોમિક ડીએનએને ટેમ્પલેટ એટલે કે બીબા કે ફરમા સ્વરૂપે કામમાં લઈને તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. જો ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકે છે, એટલે કે અબજો નકલો બને છે. થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલ ઉત્સેચકના ઉપયોગ દ્વારા આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં આવે છે, જે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ. યજમાન કોષ કે સજીવમાં
પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ, ઇન્સર્શન ઓફ recombinant DNA into the host cell or organism. જોડાયેલ ડીએનએ એટલે કે લિગ્યુટેડ ડીએનએને ગ્રાહી કોષોમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલ ડીએનએને ધારણ કરવા સક્ષમ થઈ જાય ત્યારે તે તેને ગ્રહણ કરે છે. જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન, દાખલા તરીકે એમ્પિસિલિન ધરાવતો હોય, તેને ઈ કોલાઈમાં કોષોમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ્સ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે છે અને રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો મૃત્યુ પામે છે. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર કહે છે. વિદેશી એટલે કે પરજાત જનીન નિપજ મેળવવી, ઓબ્ટેનિંગ ધ ફોરેન જીન પ્રોડક્ટ. જ્યારે તમે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈપણ બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષોમાં સ્થાનાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. લગભગ બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે. એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી હોય છે. વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે ઘણી બધી તકનીકી બાબતોને ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. ઇચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂળતમ બનાવ્યા પછી કોઈપણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે છે. શું તમે કોઈ કારણ વિચારી શકો છો કે મોટા પાયે એટલે કે લાર્જ સ્કેલ ઉત્પાદનની શું આવશ્યકતા છે? જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય છે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ એટલે કે એક્સ્ટ્રેક્શન માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે કે જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે છે, જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી વિસ્તારિત પ્રાવસ્થા એટલે કે લોગ એક્સપોનેન્શિયલ ફેઝમાં જળવાય છે. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠી એટલે કે બાયોરિએક્ટરના વિકાસની આવશ્યકતા હોય છે કે જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં 100 to 1000 લીટર ઉપયોગ કરી શકાય. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ એટલે કે વેસલ સમાન છે જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરીને કાચા સામાન રો મટીરિયલને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે, જે માટે તાપમાન, pH, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન કે ઓક્સિજન ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પડાય છે. સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે, જેને આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. મિશ્રક એટલે કે સ્ટર્ડ ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અથવા જેનું તળિયું વળેલું હોય છે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે
હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક એટલે કે એજિટેટર તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન પ્રધાર એટલે કે સેમ્પલિંગ પોટ્સ આવેલા છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી એટલે કે પરીક્ષણ પ્રત્યેક નિપજો માટે અલગ અલગ